આજ બહુ ખુશ છે તું બેટા? હા પપ્પા, આજે મારા 16 વર્ષ પૂરા થયા છે અને મમ્મીએ મને પ્રોમિસ કર્યું છે કે એના બચાવેલા પૈસાથી મને સ્કૂટી અપાવડાવશે. તો બેટા મમ્મીએ તને પ્રોમિસ કર્યું છે તો તારી સ્કૂટી પાક્કી જ છે. પણ મમ્મી છે ને કેવું કહે છે, એમણે કીધું કે તારે લાયસન્સ માટે પહેલા અપ્લાય કરવું પડશે, તારું લાયસન્સ આવી જાય પછી તને સ્કૂટી અપાવીશ. તો એમાં ખોટું શું છે બેટા? આપણે લાયસન્સ આવી જાય પછી જ વ્હીકલ ચલાવવું જોઈએ ને. પણ પપ્પા, મારા બધા જ ફ્રેન્ડ્સ 3-4 વર્ષથી સ્કૂટી ચલાવે છે અને એમના ઘરવાળાએ જ એમને સ્કૂટી અપાવડાવી છે. એ ખોટું છે બેટા. જ્યાં સુધી તમારી લાયસન્સની ઉંમર ના થઈ જાય અને તમારું લાયસન્સ ના આવી જાય ત્યાં સુધી તમારે વ્હીકલ ના ચલાવવું જોઈએ. તમે અંડર એજ હોય તો તમને સમજણ પણ ના હોય કે રોડ ઉપર ગાડી કઈ રીતે ચલાવવી. અને તે છેલ્લા કેટલાય ટાઈમથી એવા કેટલા કિસ્સા સાંભળ્યા જેમાં અંડર એજ બાળકો ગાડી ચલાવતા હોય જેમને એમના ફેમિલી વાળા આપી દે ગમે તે વિચાર્યા વગર, અને સામેવાળાની પોતાની પૂરી લાઈફ ખરાબ કરી નાખે. સાચી વાત છે પપ્પા, મારે પહેલા લાયસન્સ લેવું જોઈએ અને પછી સ્કૂટી ચલાવવી જોઈએ. બેટા ચાલ જમવા. આઈ મમ્મી. ચાલ ને બેટા, કેટલી વાર હોય. મમ્મી, આજે હું 16 વર્ષની થઈ ગઈ. હવે તો મને કે પપ્પા આપણને છોડીને કઈ રીતે ગયા. ચલો બાય. લ્યો, હેલ્મેટ નહીં જોતું? લાયસન્સ ની તો કઈ કઈ થાકી ગઈ, માનતા નથી, પણ તમારી સેફટી માટે હેલ્મેટ તો પહેરો. અરે કશું ના થાય યાર. લ્યો. અરે ના. લ્યો. હાલો. અરે એ સાઈડ પોલીસ વાળા ઉભા એટલે આ સાઈડ રોંગ સાઈડ થી આવું છું હું. હા આવ્યો.